નમસ્કાર મિત્રો, હું છું યોગેશ પ્રજાપતિ અને આજે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું। આ વિડીયોમાં ગણિત વિષય ધોરણ 10માં ટોટલ 14 પ્રકરણ છે અને આ 14 પ્રકરણને બોર્ડની પરીક્ષામાં બેઝિક અને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે દરેક પ્રકરણનો ગુણભાર દર્શાવેલ છે। તો દરેક મિત્રોને ખાસ રિક્વેસ્ટ કે આ વિડીયોને છેક છેલ્લે સુધી જુઓ અને બોર્ડની પરીક્ષા માટેનો એક સરસ મજાનો વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છું। તો પ્રકરણ વાઇઝ ચેપ્ટર વાઇઝ દરેક ચેપ્ટરનું મહત્વ આ બોર્ડની પરીક્ષા માટે કેટલા ગુણનું છે હું તમને આ વિડીયોમાં સમજાવવાનો છું। તો મિત્રો, બોર્ડની પરીક્ષા 2024-25 માટે ગણિત વિષય માટે ચેપ્ટર વાઇઝ ટોટલ 14 ચેપ્ટરમાં સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે, બેઝિકના વિદ્યાર્થીઓ માટે ટોટલ 80 ગુણનું જે પેપર છે તેમાં હવે જનરલ ઓપ્શન પણ આવે છે। તો ઓપ્શન વગર જોવામાં આવે તો 80 ગુણનું થાય છે અને ઓપ્શન સાથે ગણવામાં આવે તો 109 ગુણનું પેપર થાય છે। હવે આ 109 ગુણના પેપરમાં તમારે મેક્સિમમ તમારું માઇન્ડ યુઝ કરીને ચેપ્ટર વાઇઝ કયા ચેપ્ટરનું મહત્વ વધારે છે તે ચેપ્ટરમાંથી તમે સારામાં સારા ગુણ મેળવીને બોર્ડની પરીક્ષામાં એક સરસ મજાનો સ્કોર મેથમેટિક્સમાં કરી શકો છો। તો મિત્રો, પ્રકરણ વાઇઝ સમજીએ તો પહેલું ચેપ્ટર જે છે જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર। આ ચેપ્ટર સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે જનરલ ઓપ્શન વગર 4 માર્ક્સનું છે અને ઓપ્શન સાથે પણ 4 માર્ક્સનું છે, એટલે કે 4 ગુણનું ચેપ્ટર થઈ ગયું। તો તમારા દિમાગમાં ખબર પડવી જોઈએ કે આ ચેપ્ટર 4 ગુણનું છે તો કેવી રીતે તૈયાર કરવી 4 ગુણ મેળવવા। અને બેઝિકના માટે 2 ગુણનું છે, એટલે કે ઓપ્શન વગર પણ 2 ગુણનું છે અને ઓપ્શન સાથે પણ 2 ગુણનું છે। તો ચેપ્ટર અગત્યનું છે પરંતુ 2 ગુણ જેટલું અગત્યનું છે, જ્યારે સ્ટાન્ડર્ડના માટે 4 ગુણ જેટલું છે। બીજું ચેપ્ટર જે સ્ટાન્ડર્ડ માટે ખૂબ જ અગત્યનું કહી શકાય, 6 ગુણનું છે અને ઓપ્શન સાથે 9 ગુણનું, તો મેક્સિમમ કોર કરી શકો છો આ ચેપ્ટરમાં। અને બેઝિક માટે 6 ગુણનું અને 6 ગુણનું, એટલે કે 6 ગુણ તમે મેક્સિમમ આ ચેપ્ટરમાં મેળવી શકો છો। જેમાં બહુપદીના શૂન્ય શોધો, દ્વિઘાત બહુપદી બનાવો, તમને ખ્યાલ હશે, ચેપ્ટરનો અભ્યાસ કર્યો હશે, તેવા દાખલા કરી લેવા જેથી સ્ટાન્ડર્ડ અને બેઝિકના વિદ્યાર્થીઓ મિત્રો માટે સારામાં સારું ચેપ્ટર કહી શકાય। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે 8 ગુણનું સ્ટાન્ડર્ડ માટે છે અને ઓપ્શન સાથે 12 ગુણ, એટલે સ્ટાન્ડર્ડ માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું કહી શકાય, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે। અને આ ચેપ્ટરમાં લોપની રીત છે, આદેશની રીત છે, આલેખની રીત છે, આ બધી જ રીતો સારી રીતે કરી લેવી જેથી તમે સારો સ્કોર કરી શકો છો। બેઝિક માટે આ 4 ગુણનું છે અને ઓપ્શન સાથે 8 ગુણનું છે, એટલે આદેશ અને લોપ તો તમારા આવવાના જ છે, તેવા દાખલા તમારે કરવાના રહેશે। મિત્રો, આ ચેપ્ટર પણ ખૂબ જ અગત્યનું કહી શકાય કારણ કે જનરલ ઓપ્શન સાથે 8 ગુણનું છે। હવે દ્વિઘાત સમીકરણ ચેપ્ટર જે સ્ટાન્ડર્ડ માટે 5 અને 7 ઓપ્શન સાથે અને 5 અને 7 સેમ ટુ સેમ છે, બંનેનો રેશિયો સેમ છે બેઝિક અને સ્ટાન્ડર્ડ માટે। જેમાં તમને દ્વિઘાત સમીકરણ આપેલા હશે તેના પરથી તમારે ઉકેલ શોધવાનો છે। કૂટ પ્રશ્નો સ્વરૂપે પણ પૂછી શકાય, એમસીક્યુમાં પણ પૂછી શકાય। તો મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું કહી શકાય। સૌથી લાંબુ ચેપ્ટર સમાંતર શ્રેણી, જેમાં ઘણા બધા દાખલા છે, પરંતુ આ ચેપ્ટર બેઝિકના વિદ્યાર્થીઓ માટે 8 ગુણનું છે અને સાથે સાથે ઓપ્શન સાથે 13 ગુણનું છે। તો બેઝિકના વિદ્યાર્થી માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું કહી શકાય, ઓપ્શન સાથે 13 ગુણનું છે, મેક્સિમમ સ્કોર કરી શકો। અને સ્ટાન્ડર્ડ માટે 6 અને 9 તે પણ ખૂબ જ સારું જ કહેવાય સ્ટાન્ડર્ડના મિત્રો માટે। હવે સેમ ટુ સેમ ત્રિકોણ ચેપ્ટર જે 5 અને 9, 4 અને 8, એટલે કે ત્રિકોણ ચેપ્ટરમાં બેઝિક માટે અને સ્ટાન્ડર્ડ માટે તમારે કમ્પલસરી 4 ગુણનો પ્રમેય પૂછાશે જ। એટલે બેઝિક વાળા ખાલી પ્રમેય કરશે અને બીજી અમુક સાબિતીઓ કરશે તો સારામાં સારા 8 ગુણ મેળવી શકશે અને જનરલ ઓપ્શન વગર 4 મેળવી શકશે। અને સ્ટાન્ડર્ડ માટે 4 ગુણનો પ્રમેય અને એક એમસીક્યુ અથવા ખાલી જગ્યા ખરોખોટામાં પૂછાઈ શકે છે અને ઓપ્શન સાથે તમે 1-2 ગુણમાં દાખલા પૂછાઈ શકે છે મિત્રો। તો સરસ મજાનો આ ચેપ્ટર કહી શકાય, કાં તો તમને પ્રમેયના ઓરમાં પ્રમેય પણ આપી શકે ઓપ્શનમાં સ્ટાન્ડર્ડમાં, તો 9 ગુણનું ચેપ્ટર છે, ખૂબ જ અગત્યનું કહી શકાય। નેક્સ્ટ યામ ભૂમિતિમાં 5 અને 8-11, તો બેઝિક માટે આ ચેપ્ટર ફરીથી અગત્યનું આવ્યું। બેઝિક માટે 5મું ચેપ્ટર અને 7મું ચેપ્ટર સૌથી વધારે માર્ક્સ ધરાવતું ચેપ્ટર 5મું અને 7મું આવી ગયા છે। તો મિત્રો, જે મિત્રોએ બેઝિક પસંદ કર્યું છે મિત્રો માટે આ બંને ચેપ્ટર સારા ગુણ મેળવવામાં આપણને મદદ કરશે। તો ખાસ આ ચેપ્ટરના દરેક દાખલા, ઉદાહરણ છે, એમસીક્યુ બધું જ કરી લેવું। હવે નેક્સ્ટ ચેપ્ટર આવે છે ત્રિકોણમિતિનો પરિચય, સાઇન થીટા કોસ થીટા વાળા ચેપ્ટર, જેમાં 5 ગુણનું સ્ટાન્ડર્ડનું છે, 7 ગુણનું છે, 4 ગુણનું છે, 6 ગુણનું છે। એટલે આ ચેપ્ટર જનરલ કહી શકાય, એવરેજ કહી શકાય કે
5 ગુણ 7 ગુણ સ્ટાન્ડર્ડ માટે અગત્યનું ચેપ્ટર કહી શકાય, જેમાં મોટા મોટા દાખલા પણ પૂછી શકશે. તો સારી રીતે તૈયારી કરીને તમે સારા ગુણ મેળવી શકો છો. ત્રિકોણમિતિના ઉપયોગો 9મું ચેપ્ટર છે, જેમાં 4 અને 4 સ્ટાન્ડર્ડ માટે 4 ગુણનું છે, જ્યારે બેઝિક માટે 2 જ ગુણનું છે. તો ઘણા બધા મિત્રો આ ચેપ્ટરને સ્કીપ કરે છે, પરંતુ સ્કીપ ના કરો. તમે ખૂબ જ અગત્યના દાખલા, જે શરૂઆતના 6 દાખલા છે તમે કરી લો, અથવા તો બોર્ડની પરીક્ષામાં જે પૂછાયેલા છે તેવા દાખલાનો સતત અભ્યાસ કરો, તો તમે કદાચ 2 ગુણ પણ મેળવી શકશો. સ્કીપ ના કરો, 2 ગુણ પણ ખૂબ જ અગત્યના છે. નેક્સ્ટ વર્તુળ કહી શકાય, જે 6 ગુણનું છે, વગર ઓપ્શન વગર, અને ઓપ્શન સાથે 9 ગુણનું છે. સ્ટાન્ડર્ડ માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર કહી શકાય. બેઝિક માટે 5 અને 8, ઓપ્શન સાથે 8 ગુણનું છે, ઓપ્શન વગર 5 ગુણનું છે. તો એવરેજ ચેપ્ટર, જેમાંથી તમે સારામાં સારું ધોરણ 9માં પણ અભ્યાસ કરીને આવેલા છો, તો આ ચેપ્ટર વિશે થોડો ઘણો ખ્યાલ છે. પરંતુ અમુક દાખલા તમે સોલ્વ કરશો તો 5માંથી 5 અને 6માંથી 6 મેળવી શકશો. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, જેમાં બેઝિક માટે પાછું 2 માર્ક્સનું ચેપ્ટર આવી ગયું. આ 9મા ચેપ્ટર જેવું જ છે, પરંતુ સ્કીપ ના કરો. અગત્યના દાખલા કરી લો, બોર્ડમાં પૂછાયેલા દાખલા કરી લો, અને સ્ટાન્ડર્ડ માટે 4 સેમ ટુ સેમ, આ બંને ચેપ્ટરો સેમ છે. 4 ગણ પણ અગત્યના છે, એટલે તમારે દરેક દાખલા કરવા જોઈએ. નેક્સ્ટ ચેપ્ટર, આ 3 ચેપ્ટરો જે છે તે બંને બેઝિક અને સ્ટાન્ડર્ડ માટે ખૂબ જ અગત્યના કહી શકાય. પૃષ્ઠ પર ઘનફળ ધોરણ 9માં અભ્યાસ કરીને તમે આવેલા છો, બધા સૂત્રો તમને આવડે છે. સ્ટાન્ડર્ડ માટે સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો આ ચેપ્ટરમાં. બેઝિક માટે પણ 6 ગુણ ખૂબ જ અગત્યના છે. અને નેક્સ્ટ ચેપ્ટર આંકડાશાસ્ત્ર પણ 8 અને 10 છે. સામે બેઝિક માટે તો આ ચેપ્ટરમાં તમે પાસ થવાની સંભાવના આમાં વધી જશે. 14 અને 16, જે લોકોએ બેઝિક લીધું છે, આ ચેપ્ટર તમે સારી રીતે કરશો તો તમે મેક્સિમમ 14 ગુણ મેળવી શકશો મિત્રો. અને તમારે પાસ થવા માટે, જે મિત્રો પાસ થઈ શકતા નથી, થોડા વીક છે, અને જે હોશિયાર વિદ્યાર્થી માટે આ ચેપ્ટર સારું કરશો તો તમે સારામાં સારા ગુણ મેળવવામાં આ ચેપ્ટર તમને ખૂબ જ મદદરૂપ થવાનું છે. સેમ ટુ સેમ સંભાવના ચેપ્ટર 6 અને 8 છે, 10 અને 14 છે. તો સંભાવના ચેપ્ટર પણ બેઝિક માટે ખૂબ જ અગત્યનું છે, એઝ વેલ એઝ સ્ટાન્ડર્ડ માટે પણ અગત્યનું જ કહી શકાય, કારણ કે 8 મેક્સિમમ ગુણ છે અને ઓપ્શન વગર 6 ગુણ છે. તો આ રીતે ચેપ્ટર વાઇઝ તમે જોયું. તો મિત્રો, જ્યારે પણ તમે ભણવા બેઠા હોય ત્યારે તમને આ ચેપ્ટરનું મહત્વ શું છે, બોર્ડની પરીક્ષા માટે આ ચેપ્ટરનું મહત્વ શું છે, કેટલા માર્ક્સનું પૂછાય છે, ઓપ્શન એ, સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડીમાં કયા માર્ક્સના જે 5 માર્ક્સ છે, તો સેક્શન એમાં કેટલા માર્ક્સનું આવશે, સેક્શન બીમાં કેટલા માર્ક્સનું આવશે, તમે અગાઉના પેપરો જોશો તો તમને ખાસ આઈડિયા આવી જશે. તો મિત્રો, આ હતો વિડીયો આપણો પ્રકરણ વાઇઝ ગુણવાળનો. હવે બીજા ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું તમારી સમક્ષ, કે સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડીમાં દરેક મિત્રોને બી, સી અને ડી એકદમ સરળ લાગે છે, કારણ કે જનરલ ઓપ્શન થઈ ગયા છે. તો 8માંથી 5 લખો, 9માંથી 6 લખો, 8માંથી 5 લખો, આ રીતે હોય છે. તો ઘણા બધા મિત્રો 2, 3 અને 4 માર્ક્સના દાખલા તો વ્યવસ્થિત લખી શકે છે, કારણ કે ઓપ્શન છે. પરંતુ સૌથી મોટો ખતરો સેક્શન એમાં છે, જે 24 ગુણનો પૂછાય છે. હવે 24માંથી 24 મેળવવા અઘરા તો છે, કારણ કે MCQ છે, ખાલી જગ્યા, ખરા ખોટા, એક શબ્દમાં જવાબ આપવા, સોલ્યુશન કરીને આપવું, ઇઝ અ વેરી ડિફિકલ્ટ ચેલેન્જ છે. અને ઘણા બધા એવા ટ્રિકી MCQ હોય છે કે જે વિદ્યાર્થી મિત્રો કરી શકતા નથી. તો એના માટે શું કરવું જોઈએ? તો મિત્રો, હું યોગેશ પ્રજાપતિ અને મારો મિત્ર ઉમંગ પટેલ, બંને મિત્રો પ્રેક્ટિસ બુક જે છે તેના MCQ, બીજા અઢાર પ્રકાશન, જે સારા સારા પ્રકાશન છે તેના MCQ આ ચેનલ પર અમે લાવવાના છીએ ટૂંક જ સમયમાં, ચેપ્ટર વાઇઝ. તો દરેક મિત્રોને મારી ખાસ રિક્વેસ્ટ છે કે દરેક ચેપ્ટર વાઇઝ તમે MCQ જોઈ શકો છો, અને જે 24માંથી 24 ગુણ લાવવાનું સપનું તમે સાકાર કરી શકો છો. જો મિત્રો 24માંથી 24 ગુણ તમારા આવી ગયા તો તમે બોર્ડની પરીક્ષામાં 80માંથી 80 ગુણ લાવી શકશો. એ 110% સાથે કહી શકાય, કારણ કે જનરલ ઓપ્શન છે, માટે તમે સેક્શન બી, સી અને ડીમાં ટેન્શન ઓછું હોય, કારણ કે 8માંથી 5 લખો, 9માંથી 6 લખો, લખી શકો. પરંતુ 24 MCQમાંથી 24 MCQ સાચા કરવા માટે પ્રેક્ટિસ બુકના દરેક MCQ ખાલી જગ્યા ખરાખોટાનું સોલ્યુશન સારી રીતે લાવી રહ્યા છીએ. તો દરેક મિત્રો ખાસ જોજો, અને જો તમને વિડીયો પસંદ આવે તો મેક્સિમમ શેર કરી શકો છો. આ ચેનલમાં દરેક ચેપ્ટરના પ્રેક્ટિસ બુકના વિડીયો અવેલેબલ છે, તમે જોઈ શકો છો. દરેક વિડીયોનું સોલ્યુશન સારી રીતે બનાવેલ છે. તો ગુજરાતના ઘણા બધા મિત્રો જોયે છે, અને ઘણા બધા મિત્રો જે ટેક્સ્ટ બુક આધારિત છે તે પણ મિત્રોને તમે શેર કરો, કે પ્રેક્ટિસ બુક પણ ખૂબ જ અગત્યની છે, જે લોકો એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવા માગે છે તે.
તો મિત્રો ટૂંક જ સમયમાં MCQ સિરીઝ ચાલુ થઈ રહી છે. દરેક મિત્રો સાથ સહકાર આપજો, તમે જોજો, મેક્સિમમ શેર કરજો. અને આ જે પ્રકરણ વાઇઝ ગુણભારનો વિડીયો છે તે ખાસ તમે જ્યારે વાંચવા બેસો ત્યારે દરેક ચેપ્ટર વાઇઝ તમને ખ્યાલ હોવું જોઈએ કે હું સ્ટાન્ડર્ડ લીધેલું છે, બેઝિક લીધેલું છે, તો આ ચેપ્ટર મારા માટે આટલું અગત્યનું છે. આ ચેપ્ટરમાંથી આટલા માર્ક્સનું પૂછાવાનું છે, તો એ પ્રમાણે ચેપ્ટરને થોડો ન્યાય આપજો. અને સાથે સાથે પુરુષાર્થ એટલે સખત મહેનત અને ભગવાનને યાદ કરવા, પ્રાર્થના કરવી, આ બંને જોડાશે તો 110% સફળતા મળવાની છે. ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ. અને આ વિડીયો પસંદ આવ્યો તો મેક્સિમમ તમારા મિત્રોને શેર કરી શકો છો. ધન્યવાદ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.